દાહોદ જિલ્લાના જાલોદ તાલુકા નગરપાલિકામાં રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હોવાનું જોવા મળી આવ્યું છે। જાલોદ નગરપાલિકામાં પહેલા માળે સભાખંડની પાસે નગરપાલિકાનો સ્ટોર રૂમ આવેલ છે। આ સ્ટોર રૂમની અંદર નગરપાલિકાની ફાઇલો પડેલ છે, તેમજ નગરપાલિકા દ્વારા ગટર ઉપર મચ્છર ન થાય તે માટે છંટકાવ કરવાનો પાવડરની થેલીઓ પણ મૂકવામાં આવેલ છે। ત્યારે આ સ્ટોર રૂમમાં પાવડર જમીન ઉપર વેરવિખેર પડેલ જોવા મળી આવ્યો છે। તો સાથે સાથે આ સફેદ પાવડરની ઉપર રાષ્ટ્રધ્વજ અસ્તવ્યસ્ત સ્થિતિમાં પડેલ જોવા મળી આવ્યા હતા। ત્યારે એક બે નહીં પણ અંદાજિત 8 થી 10 રાષ્ટ્રધ્વજ પગમાં આવે તેવી સ્થિતિમાં પડેલ જોવા મળી આવ્યા હતા। તો જમીન ઉપર પડેલ રાષ્ટ્રધ્વજની હાલત એવી હતી કે આવતા જતા કદાચ કર્મચારીના પગ નીચે કચડાયેલો હોય તો રાષ્ટ્રધ્વજ સાચવવામાં આટલી બેદરકારી તંત્રની કેવી રીતે હોઈ શકે છે? જે તે ઉત્સવ પ્રસંગે હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ નગરમાં ગૌરવ રીતે કરતા રાષ્ટ્રધ્વજને સાચવવામાં આટલી બેદરકારી કોઈ પણ પ્રસંગ પછી પાલિકાએ રાષ્ટ્રધ્વજ લાકડીમાંથી કાઢી તેને વાળી સુવ્યવસ્થિત રીતે મૂકવો જોઈએ, તેની જગ્યાએ રાષ્ટ્રધ્વજની આવી અવદશા જોવા મળી આવી છે। તો રાષ્ટ્રધ્વજ સાચવવામાં તંત્ર આટલી બેદરકારી કરતી હોય તો આ તંત્ર પાસે નાગરિક શું અપેક્ષા રાખી શકે? જવાબદાર તંત્ર દ્વારા આવી બેદરકારી રાખવા બદલ જવાબદાર અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે। તો હાલ નગરપાલિકા અધિકારી રાજ ચાલી રહેલ છે, તેવામાં નગરમાં એવી ચર્ચા થઈ રહેલ છે કે અધિકારી નગરપાલિકામાં કેટલી વાર આવે છે અને તંત્ર દ્વારા નિમણૂક કરવામાં આવેલ અધિકારી દ્વારા હવે રાષ્ટ્રધ્વજનું જે અપમાન થયેલ છે તે માટે પગલાંમાં લેવામાં આવશે કે નહીં? અવસર સાથે CN21 ન્યૂઝ જાલોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।